શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1 થોર્નડાઇકના કારક અભિસંધાનના પ્રયોગોમાં કયા નિયમ મુજબ સંતોષજનક પરિણામ મળવાથી શિક્ષણ દ્રઢ બને છે અને અસંતોષકારક પરિણામથી શિક્ષણ નબળું પડે છે? જવાબ: અસરનો નિયમ, લો ઓફ અફેક્ટ। પ્રશ્ન 2 ભાષા વિકાસના ક્ષેત્રમાં કયા મનોવૈજ્ઞાનિકે લેંગ્વેજ એક્વિઝિશન ડિવાઇસ LAD એટલે કે ભાષા ગ્રહણ ક્ષમતા યંત્રની વિભાવના રજૂ કરી હતી? જવાબ: નોઆમ ચોમ્સ્કી। પ્રશ્ન 3 વર્ગખંડમાં જ્યારે કોઈ બાળક વારંવાર અયોગ્ય વર્તન કરે ત્યારે શિક્ષક દ્વારા તેની અવગણના કરીને તે વર્તનને નબળું પાડવાની પ્રક્રિયાને મનોવિજ્ઞાનમાં શું કહેવાય છે? જવાબ: વિલોપન, એક્સટિંક્શન। પ્રશ્ન 4 ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCERT દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોની સજ્જતા વધારવા માટે કયું સામયિક નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવે છે? જવાબ: જીવન શિક્ષણ। પ્રશ્ન 5 આલ્બર્ટ બાંદુરાના સામાજિક શિક્ષણના સિદ્ધાંત સોશિયલ લર્નિંગ થિયરી મુજબ બાળક મોડેલિંગની પ્રક્રિયામાં મુખ્યત્વે કયા 4 તબક્કામાંથી પસાર થાય છે? જવાબ: ધ્યાન, ધારણ, પુનઃઉત્પાદન અને પ્રેરણા। પ્રશ્ન 6 બ્લૂમના શૈક્ષણિક ઉદ્દેશ્યોના વર્ગીકરણ બ્લૂમ્સ ટેક્સોનોમી માં જ્ઞાનાત્મક ક્ષેત્રનું સૌથી ઉચ્ચ સ્તરનું લક્ષ્ય કયું ગણવામાં આવે છે? જવાબ: મૂલ્યાંકન, ઇવેલ્યુએશન। પ્રશ્ન 7 ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે અને શિક્ષણમાં તેની ઉપયોગિતા કોના દ્વારા થાય છે? જવાબ: વર્ગખંડની સ્થાનિક સમસ્યાઓનું ત્વરિત ઉકેલ મેળવવો, શિક્ષકો દ્વારા। પ્રશ્ન 8 કિન્ડરગાર્ટન શિક્ષણ પદ્ધતિના પ્રણેતા કોણ હતા જેમણે રમતગમત દ્વારા શિક્ષણ આપવાની હિમાયત કરી હતી? જવાબ: ફ્રેડરિક ફ્રોબેલ। પ્રશ્ન 9 બુદ્ધિના દ્વિઘટક સિદ્ધાંત 2 ફેક્ટર થિયરી ના પ્રણેતા કોણ છે જેમણે સામાન્ય ઘટક G અને વિશિષ્ટ ઘટક S ની રજૂઆત કરી હતી? જવાબ: ચાર્લ્સ સ્પીયરમેન। પ્રશ્ન 10 શાળા વ્યવસ્થાપન સમિતિ SMC ની રચના RTE એક્ટ 2009 ની કઈ કલમ અંતર્ગત કરવામાં આવે છે અને તેમાં કેટલા ટકા વાલી સભ્યો હોવા અનિવાર્ય છે? જવાબ: કલમ 21 75% વાલી સભ્યો।